કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. શ્રીમદ ભગવદ્ ગીતા શબ્દયાત્રા પ્રથમ અધ્યાય શ્લોક 4, 5, 6 ભાગ 1. પ્રથમ અધ્યાય શ્લોક 4, 5 અને 6. પાંડવ સેનાની વ્યૂહરચના બતાવીને આ દુર્યોધન આ 3 શ્લોકોમાં પાંડવ સેનાના પ્રમુખ મહારથીઓના નામ બતાવે છે. શ્લોક 4. અત્ર સુરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ. શ્લોક 5. ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુચિત કુંતી ભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુટ્ગવઃ. શ્લોક 6. યુધામન્યુશ્ચ વિક્રાંત ઉત્મૌજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ. અનુવાદ. આ સેનામાં મોટા ધનુષ્યો ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા સુરવીર, સાત્યકી, વિરાટ, મહારથી રાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, બળવાન કાશીરાજ, પુરુચિત, કુંતીભોજ અને પુરુષ શ્રેષ્ઠ શૈબ્ય, પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્તમૌજા, સુભદ્રા પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના 5 પુત્રો બધા જ મહારથીઓ છે. અત્ર પદનો પ્રયોગ અહીં કયા અર્થમાં થયો છે? અત્ર પદ અહીં પાંડવ સેના માટે વાપરવામાં આવ્યું છે. બીજો પ્રશ્ન છે, યુધિ પદનો અન્વય અત્ર પદ સાથે નહીં કરતા ભીમાર્જુન સમાહા પદની સાથે શા માટે થયેલો છે? યુધિ પદ અહીં અત્ર પદનું વિશેષ્ય ન બની શકે, કારણ કે ત્યારે યુદ્ધનો આરંભ થયો ન હતો. તે સિવાય અગાઉ પાંડવ સેનાનું વર્ણન હોવાથી સ્વાભાવિક રીતે અત્ર પદ તેનું વાચક બને છે. તેથી તેને કોઈ પણ વિશેષ્યની જરૂર નથી. ભીમાર્જુન સમાહા સાથે યુધિ પદનો અન્વય કરવાથી એમ જણાવ્યું છે કે અહીં જે મહારથીઓના નામોનો ઉલ્લેખ થયો છે તેઓ પરાક્રમી અને યુદ્ધ વિદ્યામાં ભીમ અને અર્જુનની સમકક્ષ છે. પ્રથમ અધ્યાય શ્લોક 4, 5 અને 6નો પ્રશ્ન છે, યુયુધાન, વિરાટ, દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુચિત, કુંતીભોજ, શૈબ્ય, યુધામન્યુ અને ઉત્તમૌજા કોણ હતા? આનો જવાબ જોઈએ. યુયુધાન અર્જુનના શિષ્ય સાત્યકીનું જ બીજું નામ યુયુધાન હતું. તેઓ યાદવ વંશીય રાજા સિનિના પુત્ર હતા. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પરમ અનુગત અને ભક્ત હતા અને ખૂબ જ બળવાન અને અતિરથી હતા. મહાભારત યુદ્ધમાં તેમનું મૃત્યુ થયું ન હતું, પણ યાદવાસ્થળીમાં થયું હતું. વિરાટ મત્સ્ય દેશના રાજા હતા અને ખૂબ ધાર્મિક હતા. પાંડવો 1 વર્ષ સુધી તેમને ત્યાં જ અજ્ઞાતવાસમાં રહ્યા હતા. તેમની પુત્રી ઉત્તરાના લગ્ન અર્જુન પુત્ર અભિમન્યુ સાથે થયેલા. મહાભારત યુદ્ધમાં રાજા વિરાટ અને તેમના 3 પુત્રો ઉત્તર, શ્વેત અને શંખના મૃત્યુ થયા. દ્રુપદ પાંચાલ દેશના રાજા પૃષતના પુત્ર હતા. રાજા પૃષત અને ભરદ્વાજ મુનિ બંને સારા મિત્રો હતા. દ્રુપદ પણ પોતાની બાલ્યાવસ્થામાં ભરદ્વાજ મુનિના આશ્રમમાં રહેલા. તેથી ભરદ્વાજ પુત્ર દ્રોણ સાથે તેમની પણ મિત્રતા હતી. પૃષતના પરલોકગમન પછી દ્રુપદ રાજા બન્યા. ત્યારે એક દિવસે દ્રોણ તેમની પાસે ગયા અને મિત્ર તરીકે તેમને સંબોધીને પોતાનો મિત્રભાવ વ્યક્ત કર્યો. દ્રુપદને આ ગમ્યું નહીં અને દ્રોણ દ્રુપદના વ્યવહારથી ક્ષુબ્ધ થઈને ચાલ્યા ગયા. તેમણે પાંડવો અને કૌરવોને અસ્ત્રવિદ્યામાં પારંગત કરીને ગુરુદક્ષિણાના રૂપમાં અર્જુન વડે દ્રુપદને પરાસ્ત કરાવીને દ્રુપદનું અડધું રાજ્ય લઈ લીધું અને પોતાના અપમાનનો દ્રુપદે ઉપરથી તો દ્રોણ સાથે સારા અને મીઠા સંબંધો બાંધ્યા, પણ તેમના મનમાં ખૂબ જ ક્ષોભ અને ગ્લાનિ હતા. તેમણે યાજ, ઉપયાજ નામના 2 ઋષિઓને બોલાવ્યા અને દ્રોણને યુદ્ધમાં મારી શકે તેવા પુત્રની પ્રાપ્તિની કામના કરી. તે યજ્ઞની વેદીમાંથી ધૃષ્ટદ્યુમ્ન અને કૃષ્ણાનું પ્રાગટ્ય થયું. આ જ કૃષ્ણા દ્રૌપદી અથવા યાજ્ઞસેની નામથી પ્રસિદ્ધ થઈ અને તેને સ્વયંવરમાં જીતીને પાંડવોએ તેની સાથે લગ્ન કર્યા. રાજા દ્રુપદ ખૂબ જ શૂરવીર અને મહારથી હતા. મહાભારત યુદ્ધમાં દ્રોણાચાર્ય વડે તેમનો વધ થયો. ધૃષ્ટકેતુ ચેદી દેશના રાજા શિશુપાલના પુત્ર હતા. તેઓ મહાભારત યુદ્ધમાં દ્રોણના હાથે હણાયા. ચેકિતાન વૃષણવંશીય યાદવ, મહારથી યોદ્ધા અને મહાન શૂરવીર હતા. પાંડવોની 7 ઔક્ષહિણી સેનાના 7 સેનાપતિઓમાંથી એક સેનાપતિ ચેકિતાન પણ હતા. મહાભારત યુદ્ધમાં દુર્યોધન વડે તેમનું મૃત્યુ થયું.